नगर प्राथमिक शिक्षा समिति की ओर से 52वें बाल मेले का आयोजन करवाया गया है, जिसकी आज कमाटी बाग पर शुरुआत करवाई गई। वडोदरा के कमाटी बाग में सयाजी कार्निवल यानी कि 52वें बाल मेले की शुरुआत आज नगर प्राथमिक शिक्षा समिति की ओर से करवाई गई है। नगर प्राथमिक शिक्षा समिति ने हर साल की तरह इस साल भी बाल मेले का आयोजन करवाया है, जिसमें नए और आधुनिक शैक्षिक प्रोजेक्ट, सांस्कृतिक कार्यक्रम समेत नगर प्राथमिक शिक्षा समिति संचालित स्कूलों के बच्चों की ओर से विभिन्न कार्यक्रमों का आयोजन हुआ, जिसमें महानुभावों के साथ टॉक शो, अंताक्षरी, कौन बनेगा ज्ञानपति, टैलेंट हंट, व्यंजन प्रतियोगिता जैसे कई कार्यक्रम शामिल है। इसके अलावा बच्चों की ओर से इस वक्त चल रहे कुंभ मेले की विशेषता प्रोजेक्ट के जरिए पेश की गई, जो आकर्षण का केंद्र बना रहा। इसके अलावा प्रधानमंत्री नरेंद्र मोदी के ड्रीम प्रोजेक्ट माने जाते ऐसे बुलेट ट्रेन प्रोजेक्ट को भी बच्चों की ओर से पेश किया गया। वहां पर विभिन्न ज्ञान सबर स्टॉल्स भी खड़े करवाए गए हैं। तब आज जब इस बाल मेले की शुरुआत हुई तब वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर पिंकीबेन सोनी, नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष संजीव देसाई, उपाध्यक्ष अंजनाबेन ठक्कर, शासनाधिकारी, साथ ही बीजेपी वडोदरा शहर अध्यक्ष डॉक्टर विजय शाह और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દર વર્ષે કરવામાં આવતા આયોજનની જેમ આ વર્ષે 52માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હું આ 3 દિવસ 24, 25 અને 26 જાન્યુઆરી ચાલનારા બાળ મેળા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। આજે સયાજીબાગ ખાતે 52માં બાળ મેળાનું ઉદ્ઘાટન સમારંભમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે। બાળ મેળો એ વડોદરાની આગવી ઓળખ છે। સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે। અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચીંધી હોય ત્યારે આ બાળ મેળાની અંદર પણ એવા ઘણા બધા દિશાસૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે। હું સમગ્ર વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આવો 24, 25, 26 તારીખના બાળ મેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો, બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ્સ છે એમને એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો। ધન્યવાદ। આજે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળાનું શુભ શરૂઆત થઈ છે। अलग अलग प्रकारना 73 થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 50,000 થી પણ વધારે બાળકો ભણે છે અને 119 થી વધારે સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે। ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌપ્રથમ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને તેવા ભણતરની સાથે સાથે આ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બાળકો દ્વારા બાળકોના માટે સમર્પિત આ બાળ મેળામાં અને આનંદ મેળામાં આપણે બધા આવીએ અને 24મી તારીખે રાત્રે સ્ત્રી શિક્ષણ પર અતિશય મહત્વનો અને ભવ્યથી ભવ્ય લેસર શોનું આયોજન કર્યું છે। તેમાં વડોદરા તમામ વડોદરાવાસીઓ આપણે ભેગા થઈને લેસર शो मानिए। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।